ગોપાલ જોશી નામના એક બ્રાહ્મણ છે. હવે અમારા બ્રાહ્મણ આવ્યા હો ભાઈ. જલારામ બાપાના ભગતમાં બધાય છે. જે માનવતામાં માને છે એ જલારામ બાપામાં માને છે, યાદ રાખજો. તો ગોપાલ જોશી છે ને 15 વર્ષથી લકવો થયો છે, પેરેલિસિસ થયો છે. અડધું અંગ ખોટું પડી ગયું, બોલી શકતા નથી, ચાલી શકતા નથી. 15 વર્ષથી કંટાળી ગયા છે. એટલે એક દિવસ એને કહેવામાં આવ્યું, કરે ગોપાલ જોશી તમે તો સારસ્વત બ્રાહ્મણ છો, એટલે કે લોહાણાના ગોળ છો, અને લોહાણા કુળમાં જલારામ બાપાનો જન્મ થયો છે, જલારામ બાપાના પરચાઓ થાય છે, તો તમે એક વખત વીરપુર જાઓ. તમે તો બ્રાહ્મણ છો, જલારામ બાપા પ્રસન્ન થશે તો તમારો લકવો મટાડી દેશે. એટલે ગોપાલ જોશી એ બીમારી સાથે વીરપુરની જગ્યામાં પધારે છે. જલારામ બાપાના એ આશ્રમમાં રોજ રામચરિતમાનસના પાઠ થાય, રામાયણની કથા થાય. એ કથા ચાલતી હોય છે. એવામાં ગોપાલ જોશી આવે છે, જલારામ બાપાને પગે લાગે છે. હવે જલારામ બાપા કોઈ પણ બ્રાહ્મણને પગે લાગવા દેતા નહીં. આ સમજો, જલારામ બાપા કોઈ પણ બ્રાહ્મણના દીકરાને પગે ન લાગવા દેતા. અને કદાચ કોઈ બ્રાહ્મણ જલારામ બાપાને પગે લાગી જાય તો બાપા માફી માગે અને એમ કહે કે તમે તો ભૂદેવ છો, તમારાથી મને પગે ન લગાય, મારે તમને પગે લાગવાનું હોય. એટલે એ બ્રાહ્મણને બેસાડીને બાપા 4 પ્રદક્ષિણા કરતા. એમ સૌભાગ્યચંદભાઈ રાજદેવની આ બુક ભક્ત શ્રી જલારામમાં લખેલું છે. એટલો આદર જલારામ બાપા બ્રાહ્મણોનો કરતા હતા. ગોપાલ જોશી પગે લાગ્યા એટલે જલારામ બાપાએ માફી માગી, બેસાડી પ્રદક્ષિણા કરી અને પછી હાથ જોડીને પૂછે છે કે તમે તો અમારા સારસ્વત ગોર છો, મહારાજ શું કારણ છે? એટલે ગોપાલ જોશી વિનંતી કરે છે કે મહારાજ 15 વર્ષથી મને આ લકવો થયો છે, મેં તમારી પ્રશંસા બહુ સાંભળી છે, મારો લકવો મટે એવું કંઈ કરો. એટલે જલારામ બાપાએ કહ્યું કે ભગત એ તો મારા રામનું સામર્થ્ય છે, એક કામ કરો, તમે આ સદાવ્રતમાં સેવા કરો, 6 મહિના ભૂખ્યા દુખ્યાની સેવા કરો, મારો રામ સર્વે સારું કરશે. ગોપાલ જોશી રોકાઈ જાય છે અને જે ભૂખ્યા દુખ્યા જે અતિથિ આવે ને ગોપાલ જોશી સેવા કરે છે, એમ કરતાં કરતાં 6 મહિના રોકાણા. એટલે ગોપાલ જોશીનો જે લકવો હતો એ લકવો દૂર થવા લાગ્યો, એનો હાથ કામ કરવા લાગ્યો, એનો પગ કામ કરવા લાગ્યો. જે ગોપાલ જોશી બોલી નહોતા શકતા એ પણ સારી રીતે બોલવા લાગ્યા છે. અને ગોપાલ જોશીનો લકવો જલારામ બાપાના આશીર્વાદથી દૂર થયો છે. શ્રી જલારામ બાપા. આ ગોપાલ જોશીનો જ્યારે લકવો દૂર થઈ ગયો, એકદમ તાજા થઈ ગયા. એટલે હવે ગોપાલ જોશી વીરપુરમાં જે મંદિર છે રામજીની સેવા કરે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને રામની સેવા કરતાં કરતાં ગોપાલ જોશી મનમાં ને મનમાં એવો સંકલ્પ કરે કે આ જલા ભગતની કૃપાથી મારો 15 વર્ષનો લકવો મટ્યો છે, તો હું રામના તો ભજન ગાઉં, આજ મારે જલા ભગતનું પણ ભજન ગાવું છે. અને એવી રીતે સવારના પોરમાં ગોપાલ જોશી સૌથી પહેલું જલારામ બાપાનું ગવાયેલું ભજન એ ગોપાલ જોશી એક બ્રાહ્મણ ગાય છે. તો જલારામ બાપાની માનતા સૌથી પહેલા કોણે કરી હતી? દરજીએ. બરોબર. જલ્લા સોલ્લા કોણે કીધું? ભગવાનની પદવી કોણે આપી? એક મુસ્લિમે આપી છે. અને જલારામ બાપાનું પહેલું ભજન આજે તો બધા ગાય છે જલારામ બાપાના ભજન, પણ અમને ગૌરવ થાય બ્રાહ્મણ તરીકે કે જલારામ બાપાનું પહેલું ભજન ગાનાર કોઈ એ અમારા બ્રાહ્મણ હતા ભાઈ.